પોલીસ અને ટોરેન્ટની ટીમ મિલ્લતનગર ખાતે પહોંચી છે અને આ વીજ જોડાણો છે તે પણ કાપવામાં આવી રહ્યા છે। ઘૂસણખોરો હવે ભારત છોડો, કારણ કે જે રીતે ગેરકાયદેસર તમે વસવાટ કરી રહ્યા છો ને હવે આ તમામ લોકો વિરુદ્ધ સરકાર એક્શન લઈ રહી છે। અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે કાર્યવાહી થઈ રહી છે। ગેરકાયદેસર રહેનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે। ગેરકાયદેસર રહેતા લોકોના ઘરોના વીજ જોડાણ પણ કાપવામાં આવી રહ્યા છે। પોલીસ અને ટોરેન્ટની ટીમ મિલ્લતનગર પહોંચી છે અને ગેરકાયદેસર રહેતા લોકોના આ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે હવે કાર્યવાહી થઈ રહી છે, હવે તેમના ઘરના વીજ જોડાણ પણ કાપવામાં આવી રહ્યા છે, શું વધુ વિગતો? બિલકુલ જે પ્રકારે નેહા અમદાવાદ શહેરની અંદર ચંડોળા તળાવ કે જ્યાં બાંગ્લાદેશીઓ રહેતા હતા ગેરકાયદેસર, તેમના પર કાર્યવાહી કરવામાં આવી ને મોડી રાત્રે તેમની અટકાયત કરવામાં આવી હતી। લગભગ 100 થી પણ વધારે જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમને ખરાઈ કરી અને તેમને ડિપોર્ટ કરવામાં આવશે। ત્યારે આ મિલ્લતનગર વિસ્તાર છે કે જ્યાં પણ કેટલાક જે ગેરકાયદેસર લોકો રહેતા હતા તેમની સામે હવે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે અને અત્યારે હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેમના વીજ કનેક્શન જે છે તે કાપવામાં આવી રહ્યા છે। એટલે કે અત્યારે હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે ટોરેન્ટ પાવરને સાથે રાખી અને આ જે વીજ જોડાણો કે જેમના દ્વારા જે ગેરકાયદેસર રહેતા હતા અને તેમના જોડાણો લઈ લેવામાં આવ્યા હતા તે જોડાણો જે છે તે હવે કાપવામાં આવી રહ્યા છે। પોલીસ જે છે તેમને પણ સાથે રાખવામાં આવી છે અને પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હવે જ્યારે બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા તેમને ડિપોર્ટ કરવામાં આવશે। 104 થી પણ વધારે જેટલા બાંગ્લાદેશીઓ જેમની ખરાઈ થઈ છે કે તેમના દ્વારા અહીં ગેરકાયદેસર રહેવાના હતા અને તેમના દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર અહીંયા ડોક્યુમેન્ટ પણ બનાવવામાં આવ્યા હતા। એ તમામ બાબતોને લઈને જ્યારે હવે પોલીસે કાર્યવાહી કરી અને અત્યારે પોલીસની હાજરીમાં આ વીજ જોડાણ જે છે તે કાપવામાં આવી રહ્યા છે। લગભગ અત્યાર સુધી વાત કરવામાં આવે તો ચંડોળા તળાવ પાસે અને મિલ્લતનગર પાસે 100 થી પણ વધારે જેટલા વીજ કનેક્શનો જે છે તે કાપવામાં આવ્યા છે। શહેર પોલીસ કમિશનર જે છે તેમના દ્વારા પણ અહીં વિઝિટ કરવામાં આવી અને જે સર્ચ ઓપરેશન વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું છે, કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તેનું નિરીક્ષણ પણ કર્યું। એટલે કે હવે જે ઘૂસણખોરો છે કે જેમના દ્વારા ગેરકાયદેસર રીતે ભારતની અંદર રહેવામાં આવે છે, ખાસ કરીને અમદાવાદનો આ વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર સૌથી વધારે જેટલા જે લોકો અહીં રહેતા હતા તેમની સાથે પોલીસ જે છે તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે ને આ વીજ કનેક્શનો જે છે તે હવે જોડાણ કાપી દેવામાં આવ્યા છે। એટલે કે અમદાવાદ પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી છે કે જે ગેરકાયદેસર રહેતા હતા, ગેરકાયદેસર તેમના વીજ કનેક્શનો હતા અને લગભગ 104 જેટલા લોકો જે છે કે જે ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી થયા, 500 થી પણ વધારે જેટલા લોકો હતા કે જેઓ ભારતીય છે તેમને છોડી દેવામાં આવ્યા હતા અને હવે જ્યારે આ મિલ્લતનગર વિસ્તાર છે કે જ્યાં પોલીસે વહેલી સવારથી કાર્યવાહી કરી અને 100 થી પણ વધારે જેટલા વીજ કનેક્શનો કાપ્યા છે। એટલે કે ક્યાંક જે ઘૂસણખોરો હતા, જે બાંગ્લાદેશીઓ છે તેમની સામે કાર્યવાહી થઈ છે અને હવે તેમના અટકાયત બાદ તેમના વીજ કનેક્શનો જે ગેરકાયદેસર લેવામાં આવ્યા હતા તે પણ પોલીસ દ્વારા કાપવામાં આવ્યા છે। બિલકુલ દીપક, વિગતો સાથે